બરોડા પબ્લિક સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ દરમિયાન મૂલ્યાંકન કરી બાળકોને એવોર્ડ આપવામાં આવે છે। ખાસ કરીને સબ્જેક્ટ એચિવર્સ એવોર્ડ કે જે લોકો ગયા વખતે સી ગ્રેડમાં હતા તેમાંથી 3 વિષયમાં બી ઉપર જમ્પ કર્યું છે, એટલે કે પોતાના એજ્યુકેશન માટે ફોકસ થયા છે, એવા 250થી વધુ બાળકોને એવોર્ડ અપાયો છે। શનિવારે બેક ફ્રી ડે હાલમાં જાહેર કરાયું છે। જો કે બરોડા પબ્લિક સ્કૂલ વર્ષોથી તે કરી રહ્યું છે। એના માટે બેસ્ટ સિંગિંગમાં હોય તો તે બાળકને તાંજોર એવોર્ડ, શહેરના નામી કલાકારો છે જેના થકી કલાનગરી ઓળખાય છે એવા જલેન્દ્રુભાઈ દવે, હોકી માટે જ્ઞાનચંદ એવોર્ડ, એવી રીતે અલગ અલગ ટાઇટલ્સથી સ્પોર્ટ્સમાં એકેડમીમાં બાળકોએ પોતાને અલગ તારવ્યા છે એવા બાળકોને એવોર્ડ અપાયા હતા। સ્કોલરશિપ આર્થિક સહાય રૂપે 2,54,000 જેટલી એમાઉન્ટના ચેક ડિસ્ટ્રીબ્યુશન પણ કરાયા હતા। યોગ્ય પાત્રને સ્કોલરશિપ મળે તેવી રીતે આયોજન કરાયું હતું। મોટી રકમનું ડોનેશન કરવામાં આવ્યું હતું। એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓના હસ્તે બાળકોને ઇનામ વિતરણ તેમજ સ્કોલરશિપના આર્થિક સહાય રૂપે ચેક ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન સંદર્ભે ટ્રસ્ટી મીનાબેન મહેતા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજે બરોડા પબ્લિક સ્કૂલમાં દર વર્ષની જેમ વાર્ષિક એક એવોર્ડ ફંક્શનનું આયોજન હંમેશ કરીએ છીએ। આખા વર્ષ દરમિયાન મૂલ્યાંકન કરીને બાળકોને એવોર્ડ આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને સબ્જેક્ટ અચીવર્સ એવોર્ડ કે જે લોકો ગયા વર્ષે બી ગ્રેડમાં હતા, સી ગ્રેડમાં હતા અને એમાંથી 3 વિષયમાં એ બી પર જમ્પ કર્યું છે, એટલે પોતાનું એજ્યુકેશન માટે ફોકસ્ડ થયા છે, એવા 250થી વધારે બાળકોને આ એવોર્ડ આપવાનો છે। અને બીજું કે સરકારશ્રીએ હમણાં જ જાહેર કર્યું કે શનિવારે બેક ફ્રી ડે, સ્ટ્રેસ ફ્રી ડે, અને એમાં બાળકો સરસ રીતે રમી શકે, કૂદી શકે, ધમાલ મસ્તી કરી શકે, તો એ બરોડા પબ્લિક સ્કૂલ તો વર્ષોથી કરે છે। અને એના માટે બેસ્ટ સિંગિંગમાં હોય તો તાંજોર એવોર્ડ, જે વડોદરા શહેરના નામી કલાકારો છે જેમના થકી આપણી વડોદરા શહેરની સંસ્કૃતિ ઓળખાય છે, જળવાય છે, એવા શ્રી જલેન્દ્રુભાઈ દવે, હોકી માટેના ધ્યાનચંદ એવોર્ડ, એવી રીતે અલગ અલગ ટાઇટલ્સથી સ્પોર્ટ્સમાં, એકેડેમિક યરમાં, એવી રીતે દરેક બાળકો જે પોતાને અલગ તારવ્યા છે એવા બધા જ બાળકોને આજે એવોર્ડ આપવાનો દિવસ છે। અને ખાસ કરીને શૈલેષ સર હોય ત્યાં સ્કોલરશિપ તો હોય જ, અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શૈલેષભાઈ હોવાથી લોકોની પણ અપેક્ષા વધતી હોય છે કે અમારા બાળકો સરસ ભણી શકે અને એના માટે આર્થિક સહાય મળી શકે। અને એ આર્થિક સહાયના રૂપે આજે 2,54,000 જેટલી અમાઉન્ટના ચેક ડિસ્ટ્રીબ્યુશનનું પણ આયોજન કર્યું છે। અને એના માટે ક્લાસમાંથી, સ્કૂલમાંથી, અધર સ્કૂલમાંથી આવતા બાળકો એમ બધાનો જ કોમન એક ટેસ્ટ અરેન્જ કરવામાં આવે અને એમાંથી જે ટોપ થતા હોય, એટલે એજ્યુકેશન માટે સર્જાયેલા બાળકો હોય કે જેને ભણવામાં રસ છે, રુચિ છે, એવા યોગ્ય પાત્રને જ આ સ્કોલરશિપ મળે, એવી રીતે એનું પણ આયોજન થાય છે। અને આજે એક મોટી રકમનું ડોનેશન પણ કરવામાં આવ્યું। એ 6 થી 12 ધોરણ સુધીના બાળકોને સ્કોલરશિપ એનાયત કરવામાં આવે છે કે જે લોકો પોતાના કેરિયરમાં ફોકસ થઈ શકે અને એ લોકોના પેરેન્ટ્સને પણ એ આર્થિક સહાયતા મળી શકે અને સારું એજ્યુકેશન આપવાના પ્રયાસના ભાગરૂપે બરોડા પબ્લિક સ્કૂલ હંમેશા એપ્રિશિએશનના રૂપે આટલું સુંદર એવોર્ડ ફંક્શનનું આયોજન કરે છે અને હંમેશ એમાં શૈલેષ સર અમારી સાથે જોડાય છે, એની અમે સવિશેષ ખુશ